ઓહ, તમે એકદમ સમય પર આવ્યા. આવો ને. શું સર, જબરદસ્ત તૈયારી લાગે છે. કામવાળી આવીને ખાવાનું બનાવીને ગઈ. હવે હું અરેન્જમેન્ટ કરું છું અહીંયા. સર, મારે તમને કંઈ પૂછવું હતું. પૂછું? અરે, તમે કંઈ પણ પૂછી શકો છો. પૂછો ને. પૈસા જોઈએ કે? અરે ના ના, જ્યારથી આવી છું જોયું કે તમે એકલા જ રહો છો. તમારા મમ્મી પપ્પા, તમારી પત્ની કોઈ સાથે નથી કે? હસો છો કેમ સર? મેં તો બસ એમ જ પૂછી લીધું. ના, કશું નહીં. મારા હજુ લગ્ન નથી થયા. અચ્છા, તમારા હજી લગ્ન નથી થયા? મને લાગ્યું કે તમારા લગ્ન થઈ ગયા છે. શું મેડમ, હું દેખાવમાં એટલો ખરાબ લાગુ છું? અરે એવી વાત નથી સર, મેં ખાલી જાણવા માટે પૂછ્યું. મારા પેરેન્ટ્સ ગુજરી ગયા છે. હું અહીંયા એકલો જ રહું છું. ઓહ અચ્છા. ચલો આપણે જઈને ખાવાનું ખાઈએ. ઓકે સર. આવો ને. તમારું ઘર ખૂબ જ સુંદર છે સર. એમ તમને ગમ્યું કે? હમ મારે આ સિટીમાં આવા જ 4-5 ઘર છે. એટલું જ નહીં, સાઉદીમાં મારે 4 ઓઇલ ટેન્ક પણ છે. શું સર, તમે સાચું કહો છો? એટલું જ નહીં, મારી પાસે શિપ પણ છે. તો તમે ખૂબ અમીર છો, હે ને? એમાં ચોંકવાનું શું છે? આ ઘરની કિંમત 5 કરોડથી વધારે આવશે. તો તમે ખૂબ પૈસાવાળા છો સર. અચ્છા, તમે ખાઓ ને. આલો ને, બહુ સારું છે. ખાવાનું કેવું લાગ્યું? એકદમ ટેસ્ટી છે સર. સારું સારું. પેટ ભરીને ખાઓ, આપણે પછી વાત કરી લઈએ. હા સારું. આવો, બેસો. અચ્છા, આજનો પ્લાન શું છે? કંઈ નહીં સર, બસ પેટ ભરીને ખાધું ને, હવે જઈને આરામ કરીશ બસ. મારે એક જરૂરી વાત કરવી છે. હા કહો ને. આ પછી તમારે રેન્ટ આપવાની કોઈ જરૂર નથી. પણ કેમ સર? કારણ કે હજુ જોબ નથી મળી ને. તમને બહુ તકલીફ છે એટલે રેન્ટ આપવાની જરૂર નથી. અરે વાંધો નહીં સર, હું કોઈ પણ રીતે મેનેજ કરી લઈશ. હું તમને કંઈ પૂછી શકું કે? હા પૂછો ને. તમે મારી ઓફિસમાં કામ કરશો? ઓફિસમાં? ક્યાં છે સર? અહીંયા જ, બંગલામાં. મારી ઓફિસમાં ઘણા કામ કરે છે. મને અત્યારે એક સેક્રેટરીનું જરૂર છે. શું તમે જોઈન થશો? સર, એક નોકરી માટે તો દરરોજ આટલી તકલીફ ઉઠાવું છું હું. આવા સમયે તમે નોકરી આપશો તો હું શું ના પાડીશ? સારું, તો તમે આ કામ કરશો ને? મારા માટે ઓકે છે સર. તમારે કેટલી સેલરી જોઈએ? જો કે તમે કેટલી આપી શકો સર? તમારી એક્સપેક્ટેશન શું છે એ તો મને કહો. હું 20,000 સુધી એક્સપેક્ટ કરું છું સર. ઇન્ટરવ્યૂઝમાં પણ મેં આ જ એક્સપેક્ટેશન કીધી છે. સારું, હું તમને મહિનાની સેલરી 50,000 આપીશ. શું કીધું? 50,000? હાજી, ખાલી એ જ નહીં, પીએફ, ESI, ટ્રાવેલિંગ એલાઉન્સ બધું આપીશ. ખૂબ ધન્યવાદ સર. ઓકે, પણ બદલામાં મારા માટે એક કામ કરવાનું છે. શું છે સર? તમે મને 50,000 સેલરી આપવાના છો. તમારા માટે તો હું કંઈ પણ કરીશ સર. કહો ને સર. જી, એવું છે કે આટલું બધું કેમ વિચારો છો? કહો ને સર. તમે મારી સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરી શકો? સર, આ કેવી વાત કરો છો તમે? ખોટું ના સમજતા. જો મારી સાથે થોડા એડજસ્ટ થઈ શકો તો હું તને જોબ પણ આપીશ. આ શું છે સર? નોકરી આપવાના નામ પર તમે આવી વાત કરો છો? જો તમને પસંદ ના હોય તો ઠીક છે. મેં તો ખાલી વિચાર્યું. જો તમને પસંદ ના હોય તો ઠીક છે, મને કહી દો. એ શું છે ને કે તમે અચાનક જ આવું પૂછ્યું તો મને સમજાતું નથી કે શું કહું. જો તમારે કામ ના કરો તો કંઈ વાંધો નહીં, બસ એમ જ મેં પૂછ્યું. તમને ઓકે લાગે તો બોલો, નહીં તો છોડી દો. ખાલી એ જ નહીં, જોબમાં જોઈન થવાથી 50,000 આપીશ બોલ્યો ને. જો તું મારી સાથે રહે ને તો 1 મહિનાના 1.5 લાખ આપીશ. જરા વિચારીને જુઓ. ઓકે સર, મને મોડું થાય છે, હું જઉં છું. ઓકે, બરાબર વિચારી લો. તમારું ડિસિઝન ક્યારે બતાવશો? કાલે બતાવશો કે? કાલે કહું છું સર. ઓકે, પણ પોઝિટિવ રિપ્લાય આપજો. ઓકે. ઓકે સર.
ઓકે ઓકે સર, બાય. બાય. સર, સર ક્યાં ગયા? ઘરે નથી કે શું? સર, સર, એ અરે તું આય ને, દરવાજો બંધ કરીને આય. હમ. શું સર, આટલી વાર સુધી સૂતા છો? રાત્રે થોડું મોડું થયું. ઉહુમ. અચ્છા એ ઠીક છે. મેં જે કીધું એ વિશે શું વિચાર્યું? શું ડિસાઈડ કર્યું બોલ ને. એ કહેવા માટે જ આવી હતી સર. તો બોલો, તમારો નિર્ણય શું છે? એ શું છે ને કે મને ઓકે છે સર. હે? ઓકે છો? મારી સાથે રહેવા તૈયાર છો? મહિનાના તમે 1.5 લાખ આપશો તો મને ઓકે છે સર. હા હા જરૂર આપીશ. કાલે જ મેં એપોઇન્ટમેન્ટ લેટર પણ તૈયાર રાખ્યો છે મેં. જુઓ. સાચે? સર, થેન્ક યુ સો મચ સર. મને નોકરી આપીને 1.5 લાખ મને સેલેરી પણ આપી છે. તમારો મારી ઉપર ખૂબ ઉપકાર રહેશે સર. ખાલી થેન્ક્સથી કામ નહીં ચાલે. મારે જે જોઈએ તે આપવું પડશે તારે. શ્યોર સર. આજથી જ હું તમારી પર્સનલ આસિસ્ટન્ટ છું ને. જેવું તમે કહેશો એવું હું કરીશ સર. ઓકે. સર, મને એક નાનો ડાઉટ છે. ડાઉટ? શું? તમે હજી સુધી કોઈ છોકરી ગોતીને લગ્ન કેમ નથી કર્યા સર? હજુ વિચાર્યું નથી. જો તમારી હા હોય તો બોલો, તમારે જો લગ્ન કરીશ. સર, મજાક નહીં કરો સર. તમે તો ખૂબ મોટા માણસ છો. તમે અને મારી સાથે લગ્ન? અચ્છા જુઓ, તમને પસંદ હોય તો બોલો. સાચે પૂછી રહ્યા છો? મને તો ભરોસો જ નથી થતો. ખરેખર, જો તમારી હા હોય તો બોલો, તમારી જોડે જ લગ્ન કરી લઈશ. તમારા ઘરમાં પણ મંજૂરી તો જોઈશે ને. એમની જોડે હું વાત કરી લઈશ. તેઓ હા કહેશે તો હું જરૂર તમારી જોડે લગ્ન કરી લઈશ. તો તું મારી પીએ થી લઈને વાઇફનું પ્રમોશન લઈ શકીશ. સર, સાચે કહો છો કે કોઈ મજાક કરો છો મારી સાથે? એ હું સિરિયસલી વાત કરું છું. એવી વાત છે તો હું મારા મમ્મી પપ્પાને પૂછીને કહું છું સર. એ બધું પછી વાત કરી લઈશું. તું પહેલા મારી સાથે બેસ. ઠીક છે સર, હું જઉં છું. હા સર, ઓફિસમાં હું ક્યારથી જોઈન કરી શકું? આવતા મહિને પહેલા અઠવાડિયામાં ચાલશે. ઓકે સર. સર, સર, કોનું કામ છે? સર એ ઋષિ સર નથી કે? ઋષિ અહીંયા નથી. ક્યાં ગયા એ? એમનો નંબર મિસ થઈ ગયો છે. આપશો કે? આપું, પણ તેનો નંબર કામ નથી કરતો. કેમ સર, શું પ્રોબ્લેમ છે? એ ઋષિ એકદમ ફ્રોડ હતો, એટલે મેં કામમાંથી કાઢી મૂક્યો એને. શું કહો છો સર? તમે શું કહો છો? મને સમજાતું નથી. ઋષિ મારા ઘરમાં કામ કરતો હતો. હું ક્યારેક ક્યારેક ફોરેન જતો હતો, એટલે એ અહીંયા મેં નોકરી રાખ્યો હતો. આજુબાજુના લોકોને કહેતો હતો કે આ તેનું ઘર છે. આ વાત મારા સંબંધીઓને ખબર પડી એટલે મને ફોન કરીને બોલાવ્યો. ગઈકાલે રાત્રે જ ફોરેનથી આવ્યો અને મેં તેને કાઢી નાખ્યો છે. સર, તમે શું કહો છો? મને તો કંઈ જ સમજાતું નથી. શું સાચે ઋષિ તમારા ઘરનો નોકર છે? આ તમારું ઘર છે કે? હા, આ મારું ઘર છે. તમે કોણ? હું ઉપરના ઘરમાં ભાડા પર રહું છું સર. એ ઋષિએ જ મને એ ઘર રેન્ટ પર આપેલું છે. ઉપરવાળી રૂમ? હા સર. એ તમને ભાડે આપી હતી? હા સર, એણે જ મને એ રૂમ ભાડા પર આપ્યો હતો. મહિનાનું 5,000 ભાડું હતું. સર, એડવાન્સ 10,000 આપ્યા હતા, પણ એ પૈસા એણે મને પાછા આપ્યા હતા. એણે કહ્યું કે આ એનું પોતાનું ઘર છે. અરે આ શું? તેનું મોઢું જોઈને પણ તે મકાન માલિક જેવો લાગતો હતો. સર, મને સમજાતું નથી કે હું શું કહું. એની વાત પર ભરોસો કરીને હું તો લૂંટાઈ ગઈ સર. શું તમે શું બોલો છો? સાચે સર,
એ મને યુઝ કરી ચૂક્યો છે. સારું, રડો નહીં, અંદર આવી જાઓ. હાલો, પહેલા પાણી પી લો. હવે બોલો, શું થયું? સર, મારી પાસે નોકરી નથી સર. હું નોકરી શોધવા આ શહેરમાં આવી હતી. રિશીએ એની કંપનીમાં મને કામ આપવાના નામ પર મને ચીટ કર્યું સર. મહિનાના 1.5 લાખ રૂપિયા આપવાનું કહ્યું હતું એણે. ખાલી એ જ નહીં, એની સાઉદી અરેબિયામાં 4 ઓઇલ ટેન્કર છે એમ પણ કહ્યું હતું. કહ્યું હતું કે એના નામ પર એક શિપ પણ છે. એવું બોલ્યો એ એકદમ ખોટું બોલ્યો તમને. ખાલી એટલું જ નહીં સર, આવી મીઠી મીઠી વાતો કરીને મને યુઝ પણ કરી એણે. એણે તમને એકદમ મોલ્લું બનાવ્યા. તો દેખાવમાં એજ્યુકેટેડ લાગે છે. એને બરાબર જાણતા પહેલા વિશ્વાસ કેવી રીતે કર્યો તે મને ખબર નથી પડતી. તને શું કહું, એનો નંબર મારી પાસે છે પણ એનો નંબર કામ નથી કરતો. તું મારી વાત સાંભળ, જલ્દી પોલીસ સ્ટેશન જઈને એક કમ્પ્લેન આપી દે. પોલીસ તેને સંભાળી લેશે. એ હવે ક્યાં હશે મને પણ ખબર નથી. મને માફ કર, હું મદદ નથી કરી શકતો. કંઈ વાંધો નહીં સર. સારું,